હરિ ઓમ હરિ ઓમ शं नो मित्रः शं वरुणः शं नो विष्णुरुक्रमः त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि प्रियं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारमवतु भक्तारम् ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवासस्तनूभिर्वृक्षेमहि देवहितं यदायुः हरिः ओम् हरि ओम श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः नमः पार्वती पतये हर हर महादेव। एतद्यातुर्चिन्तानां मात्रा स्पर्शेच्छया मुहुः भवसिन्धु पल्लवो दृष्टो हरिश्चानुवर्णनम्। जिन लोगों का चित्त निरंतर विषय भोगों की कामना से आतुर हो रहा है, उनके लिए भगवान की लीलाओं का कीर्तन संसार सागर से पार जाने का जहाज है। यह मेरा अपना अनुभव है। देव ऋषि नारद जी व्यास को कहते हैं। व्यासજી ને દેવ ઋષિ નારદજી કહે છે કે જેમનું ચિત્ત સંસારના વિષય વિકારોમાં, માયામાં, દુઃખ અને ક્લેશોમાં, વંટોળિયામાં તણખલાની જેમ ભમી ભમીને ભવસાગરના અનંત અનંત દુઃખકારી જન્મોમાં ભટક્યા કરે છે તેવા લોકો માટે ભગવત કથા, ભગવત કીર્તન અને ભગવત લીલાઓનું શ્રવણ એ કળયુગના જહાજ બરાબર છે. આ મારો અનુભવ છે. કુંતી માં ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે પરમેશ્વર, હે અચ્યુત, હે કેશવ, હે માધવ, હે ગોવિંદ, બ્રહ્માસ્ત્રથી તમે અમારી રક્ષા કરાવી, લાક્ષાગ્રહમાં પણ તમારી કૃપા અમારા પુત્રોની રક્ષા કરી શકી, વનવાસના સમય પણ તમારી સલાહ અને આશીર્વાદથી જ અમારા દીકરાઓ હેમખેમ બચી શક્યા, અજ્ઞાતવાસમાં પણ તમારી સહાયતાને સદપ્રેરણા અમારી સાથે આવી, વિઘ્ન બાધાઓમાં તમારું સ્મરણ રહે છે અને તમારી કરુણા કૃપા અમારી સાથે રહે છે. અને અત્યારે સુખના દિવસો આવ્યા છે એટલે આપ વિદાય લઈ રહ્યા છો તો હું માગું છું કે અમને દુઃખ દેજો. सुख के माथे सील पड़े जो नाम हृदय से जाए, बलिहारी वो दुख की जो पल पल नाम जपाए. संसाરના સુખો મનુષ્યને મૂર્છામાં નાખે છે, જ્યારે દુઃખો મનુષ્યના વિવેકને જાગૃત કરવાની તક પૂરી પાડે છે. ખરી રીતે તો સુખ સ્વપ્ના તુલ્ય ને દુઃખ બુલબુલા તુલ્ય આવે ને જાય, પણ આ જીવાત્માને જોનારો અમર છે. એ સત્સંગ દ્વારા, સાધન ભજન દ્વારા એ જાણી લે તો એના માટે સંસાર નંદન વન થઈ જાય છે. સંસાર એક તારણહાર પાઠશાલા છે. લોકો કહે છે કે ભગવાને આવો સંસાર શું કરવા બનાવ્યો હશે.
કોઈ શેઠે લોકોને ઠંડુ મધુર જળ મળે એ માટે કૂવો ખોદાવ્યો અને એમાં કોઈ બાઈનો દીકરો આત્મહત્યા કરીને મરી ગયો તો બાઈ ગાળો દેવા માંડી કે શેઠે મુવાએ કૂવો કેમ ખોદાવ્યો હશે, મારા છોકરાનું મૃત્યુ આણ્યું. શેઠે કૂવો છોકરાઓને મારવા માટે નહોતો ખોદાવ્યો. લોકો તો પાણી ભરીને તરસ બુઝાવતા હતા. મધુર જળનો કૂવો લોકોની સેવા માટે હતો, લોકોના જીવન માટે હતો. એમ આ સંસાર સાગર સંસારના સ્વામીએ પાર કરવા માટે રચ્યો છે. સંસાર સાગરમાં ડૂબી મરવા માટે આ સંસાર સાગર નથી. સંસાર તાપે તપતાનામ યોગો પરમ ઔષધ. સંસારના ત્રિતાપમાં તપતા જીવો માટે ભક્તિ યોગ પરમ ઔષધ છે. જ્ઞાન યોગ, ધ્યાન યોગ, નાદાનુસંધાન યોગ, કુંડલની યોગ, તમામ પ્રકારના યોગ સંસારના તાપોમાં તપતા જીવો માટે પરમ ઔષધ છે. ભગવત ચર્ચા, ભગવત જ્ઞાન, ભગવત સ્મરણ વાર કરવાથી, ભગવત કથા સાંભળવાથી હૃદયમાં ભગવતાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. રાજા પરીક્ષિતને શ્રાપ મળ્યો છે, 7મે દિવસે તને તક્ષક કરડશે. મોત આવીને ગળું દબાવી લે તે પહેલા મોત જ્યાં પહોંચતી નથી તે પરમાત્મ સુખમાં, પરમાત્મ શાંતિમાં હું પહોંચું. તે માટે રાજા પરીક્ષિતે રાજપાટનો ત્યાગ કર્યો ને મુઝફ્ફરનગરની નજીક જે ગંગા કિનારો છે, શુક્રતાલ જેને કહેવાય, દિલ્હીથી ચાલીને મુઝફ્ફરનગર લગભગ 100 કિલોમીટરથી થોડાક ઉપરના કિલોમીટર યાત્રા કરી અન્ન જળનો ત્યાગ કરીને પરીક્ષિત સાચા સત્પુરુષની આકાંક્ષાથી બેઠા છે. તપસ્વીઓ આવ્યા છે, જોગીઓ જતીઓ આવ્યા છે, પણ આત્માનો અનુભવ કરીને સત્સંગ કરાવી શકે તેવા મહાપુરુષની વાટ જોઈ રહ્યા છે. જેમણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે એવા પુરુષનું મિલન જે ઘડીએ થાય તે અમૃત વેલા કહેવામાં આવી છે. ષડઘડી સૂર્યોદયમાં હોય ત્યારથી પ્રભાત્યું શરૂ થાય છે. સૂરજ ઉગવાથી 2.25 કલાક પહેલેથી અમૃત વેલાનો કાળ શરૂ થાય છે. 4 પ્રકારના અમૃત વેળાનું વર્ણન શીખ ધર્મમાં આવ્યું છે. પ્રભાત કાળે અમૃત વેલા છે. પરમાત્માના અનુભવને સ્પર્શીને વચન સંભળાવે તેવા સંતનો સત્સંગ જ્યારે સાંભળતા હોય ત્યારે પણ અમૃત વેળા છે. તેવા સંત પુરુષના દર્શન થતા હોય તે પણ અમૃત વેળા છે. અને ભગવત ભક્તિ, ભગવત કથા સાંભળીને આપણે ભગવત ધ્યાન કરતા હોઈએ તે વેળા પણ અમૃત વેળા છે. આ 4 અમૃત વેળા કહેવામાં આવી છે. જેમ વટવૃક્ષ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઔષધની ખાણ તરીકે, એની હવા 24 કલાક ઓક્સિજન દેનારી, તુલસીના છોડની મહિમા વિજ્ઞાનીઓ સ્વીકારતા થયા છે. તુલસીના છોડને સ્પર્શીને આવતી હવા રોગ પ્રતિકારક શક્તિ અને તમામ હાનિકારક બેક્ટેરિયાઓને દૂર રાખે છે. જેને આંગણે તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા, આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા, આપણા પૂજા અને આરતીમાં પણ તુલસીની મહિમાનો સમાવેશ. રવિવારે તુલસી તાપ ઉત્પન્ન કરે એટલે રવિવારે તુલસી ન તોડાય, ન ખવાય. બાકીના દિવસે તુલસીનો ઉપયોગ 1-2 પાન મોઢામાં તુલસીના લઈ લે દરરોજે તો એની મોઢાની દુર્ગંધ અને કફ વગેરેના દોષોથી દાંતોના રોગ પણ અટકી જાય.
ખોરાક પહેલા અથવા ખોરાક પછી 1-2 તુલસીના પાન લીધા હોય, દૂધ સાથે તુલસી નહીં લેવાય, તો સ્વાસ્થ્ય માટે, વાયુ નાશ માટે ને કફ શમન માટે તુલસી ઔષધનું કામ કરે છે. જેમ તુલસી અને વટવૃક્ષની હવા દુઃખ શામક, રોગ શામક, પાપ શામક છે, તેમ સત્સંગ અને ભગવત નામ સૂક્ષ્મ શરીરના દુઃખ અને શોક, તાપ અને પાપના શામક છે. ભગવત કથાની રાહ જોતા પરીક્ષિત રાજા ઋષિઓ સાથે બેઠા હતા. રાજા પરીક્ષિત યાત્રા કરતા કરતા શ્રમિક ઋષિના આશ્રમમાં ગયા ત્યારે એમના મુકુટમાં કળિયુગે પ્રવેશ કર્યો. શ્રમિક ઋષિ ઉપર હુકમ ચલાવવાની ભૂલ કરી કે મહારાજ પાણી આપો, મહારાજ ભૂખ લાગી છે, પણ મહારાજ ધ્યાનમાં હતા. કોઈનું નખોદ વાળવું હોય તો સંતના વિરોધી બનાવી દો, સંતના નિંદક બનાવી દો, અને કોઈનો બેડો પાર કરવો હોય તો એને સત્સંગમાં લઈ જાઓ, સાચા સંતના અમૃત વેળામાં લઈ જાઓ. શ્રમિક ઋષિ ધ્યાનમાં હતા ને કળિયુગે પ્રેરણા કરી કે આ તો ઢોંગી મહારાજ છે, સંભળાવો, એને સજા કરો. મરેલો સાપ શ્રમિક ઋષિના ગળામાં નાખવાની મહાભૂલ પરીક્ષિતે કરી. ઘોડા ઉપર રવાના થયો. એમનો પુત્ર શૃંગી આવ્યો, મારા બાપનું અપમાન કરનાર જે રાજા મુવાએ આટલું દુસ્સાહસ કર્યો છે એને 7મે દિવસે ભયંકર તક્ષક નાગ કરડો. શ્રમિક ઋષિની આગળ એનો પુત્ર શૃંગી શ્રાપ આપીને આક્રાંત કરવા લાગ્યો કે મારા પિતાશ્રી, આપનું અપમાન. પિતા જાગ્યા અને વાત જાણી એટલે પિતા જરાક ઠપકો આપતા કહે છે કે બેટા, તે ભૂલ કરી છે. રાજા નહીં હોય તો પ્રજાનું પાલન કોણ કરશે? અને પરીક્ષિત તો ધર્માત્મા રાજા હતો. જાવે ને જાણ કર કે 7મા દિવસે તને તક્ષક સાપ કરડશે. મોત આવીને ગળું દબાવે તે પહેલા પોતાની મુક્તિનો માર્ગ તું લઈ લેજે ભાઈ. શૃંગીએ ખબર કરી પણ શૃંગી ઉપર કોપાયમાન થયા નહીં. બુદ્ધિમાન રાજા જાણતા હતા કે કાળે કરીને જે નિમિત્તે જવાનું છે તે નિમિત્ત સંતના હૃદય, સંત પુત્રના હૃદયથી આવ્યું છે. એમને સજા કરાય નહીં, પણ આપણે સજાગ રહીને મરવાની તૈયારી કરવી જોઈએ. આપણી કોઈ ભૂલ બતાવતું હોય તો પણ તરત આપણી સફાઈ આપીને ભૂલ બતાવનારને દોષી ઠરાવવાની ભૂલ કરનાર વ્યક્તિઓ ના જીવનમાં ભૂલ ઊંડા મૂળિયા ગાલે છે. પણ ભૂલ બતાવનારનો સત્કાર કરીને આપણી ભૂલ શોધીને કાઢીએ તો આપણું જીવન નિર્દોષ થાય છે. जो भूल बताने वाले को डांट देता है अथवा अपनी सफाई दे देता है वो आदमी गलतियों का घर हो जाता है. भूल बताने वाले को धन्यवाद देता है तो भूल बताने वाले का उत्साह तो बढ़ता है, वेर मिटता है और अपनी भूल निकलती. अगर सचमुच में भूल नहीं है और वो बता रहा है तो आप उसको प्रेम से कहो कि ऐसा है, आपको खूब धन्यवाद, तो वैर प्रेम में बदल जाएगा. I shout, you shout, who will carry dirt out? मैं भी रानी, तू भी रानी, कौन भरेगा घर का पानी? વહુ સાસુને ભૂલ બતાવે, ઉતાવળ ના કરે. તક જોઈને કે માં આવું થયું છે, મારાથી પણ આવી ભૂલ થઈ જાય છે, તો શું કરીએ? વહુનું કર્તવ્ય છે સાસુને મહત્તા સાચવીને એને કહે, ભૂલ બતાવે, પણ પોતાની આધીન વ્યક્તિને જેમ ભૂલ બતાવતો હોય તે રીતે સાસુને, સસરાને, વડીલોને ભૂલ બતાવવાથી આપણને દોષ થાય ને એમનો વેર ને કોપ આપણા માથે આવે. વહુ કે દીકરીના ન હોય એ આપણા આધીન હોય એને પણ પ્રેમથી ભૂલ બતાવીએ તો સારું, નહીં તો ભૂલ બતાવવાથી અંદર સંઘર્ષ ઉત્પન્ન થવાની શક્યતાઓ આવી જાય છે. ભૂલ જેની હોય તેણે તટસ્થ રહીને સ્વીકાર કરવી જોઈએ ને ભૂલ બતાવનારાએ સામેવાળાનું માન સાચવીને ભૂલ બતાવે તો ઘરમાં કલહ ન થાય.
આપણા દીકરા દીકરી કે આપણા આધીનસ્થ વ્યક્તિઓમાં ભૂલ હોય સ્વાભાવિક છે, પણ એમની ભૂલ વારંવાર બતાવો ને વારંવાર એની ટકોર કરો તો એમને આપના માટે માન ઓછું થાય ને વેરવૃત્તિ થાય. જે દીકરા દીકરીની ભૂલ કાઢવી છે એમાં ગુણ પણ હશે. એનો જે કોઈ તમને સારો ગુણ દેખાતો એના થોડા વખાણ કરીને પછી કહો કે તું તો આવો સરસ છે, તું તો આવી ડાય છે, પણ દીકરી તારામાં આવી ભૂલ મને કે બીજાને દેખાય ને એ અમને સારું નથી લાગતું, તું ધારે તો કાઢી શકે. પહેલા એનો હોસલો બુલંદ કરો, એની મહત્તા બતાવીને પછી એનો દોષ બતાવો તો દીકરો દીકરીએ ભૂલ કાઢવા માટે તત્પર થઈ જશે. અલા છકલા તું તો આવો ગધેડા જેવો છે, અલી મણી તું તો મૂર્ખી છે, અલા ચીકુડા તે આવું કર્યું, મારી નાખીશ તને, હાથ તોડી નાખીશ. તો ચીકુડાના અને છકલાના ચિત્તમાં તમારા માટે આદર નહીં રહે, અને જ્યાં સુધી આદર નહીં રહે ત્યાં સુધી તમારા વચનને મહત્વ નહીં મળે. માટે દીકરા દીકરીઓના વેરી થવાને બદલે એના હિતેશી થાઓ. આપ હિતના ભાવનાથી કહો છો, પણ કહેવાની રીત જો તોછડી હશે તો એમનું હિત થવાના સંજોગો અહિતમાં બદલાવાની શક્યતા છે. મારામાં તો છે જ, હું તો છું જેવી, મને તો રોજ મારી બા આમ કરે છે, એના કરતાં હું મરી જઉં તો સારું. એને જો પ્રેમ નહીં મળે તો આમ તેમ લવરના પ્રેમમાં ફસાશે. લવરીના પ્રેમમાં તમારો દીકરો ફસાઈ જાય એ પહેલાં એને ભગવાનના પ્રેમમાં આગળ વધારવાની તમે તક એને આપજો, ભક્તિ રસનો રંગ લગાડજો. કેટલાક પુખ્ત વયના છોકરા છોકરીઓના જીવનમાં પ્રેમની કમી અથવા મા બાપની સતર્કતાની કમીના કારણે અથવા કુસંગના કારણે અથવા એમ કહી શકે કે આજના આ ફિલ્મી દુનિયાના પ્રભાવના કારણે છોકરા છોકરીઓ પ્રેમમાં જાણે કમી પડ્યો હોય તો આમ તેમ ફાંફા મારે છે ને કોઈ વિકારી પ્રેમ મળે તો એમાં ફસાઈ જાય છે. કારણ કે ઉંમર એવી છે કે કામ વિકારનું આકર્ષણ એમના ઊંડા ઊંડા મનમાં હોય છે. કામનું આકર્ષણ એમને ક્યાંક કુમાર્ગે બાંધી દે એ પહેલાં તમે એમના જીવનમાં ધ્યાનનું આકર્ષણ, રામનું આકર્ષણ, કથા કીર્તન અને સત્સંગ અને સત્કર્મનું આકર્ષણ ધરી દેજો તો તમારા દીકરા દીકરીઓનું જીવન મહાન થશે. હું તો એ કડિયું ભણવા ગયો એ પહેલાં મારી બા મને કે તારે માખણ મિશ્રી ખાવું છે ને, લે બેસ ઠાકોરજીની સામે ભગવાનનું ધ્યાન કરને, એના હાથનું માખણ મિશ્રી બહુ સુખદ છે બેટા. માખણ મિશ્રી ખાવાની ઈચ્છા હોય કે ના હોય, પણ ઈચ્છા જગાડે ને ભગવાનનું ધ્યાન ધરું તો ધીરે રહીને માખણ મિશ્રીની વાટકી ચાંદીની મૂકી દેતા. હવે બાલ્યકાળ એટલે ચલો ભગવાન માખણ મિશ્રી દેશે, કૃષ્ણ ગોવિંદ રે મુરારે, પછી આંખ ખોલીને જોઉં કે માખણ આવ્યું કે નહીં. જ્યાં સુધી બરાબર જપ કરતા કરતા થોડો સમય આંખ બંધ ના રાખું ત્યાં સુધી પેલી વાટકી મૂકે નહીં મારી માં, અને એમ લાગે કે હજી ભગવાન પ્રસન્ન થયા નથી. સારું બરાબર જપ કરો, બરાબર જપ કરતા એ ભગવાન માખણ મિશ્રી લાવો હોય, ભૂખ લાગે છે એમ કરીને ધીરે રહીને આંખ ખોલીએ તો ના મળે, પણ જપ કરતા જઈને આંખ બંધ રાખ્યો ને માં જુએ કે હા હવે રંગ લાગ્યો છે, ધીરે રહીને વાટકી મૂકી દેતા. જય શ્રી કૃષ્ણ. પ્રહલાદની માં, પ્રહલાદનો બાપ તપ કરવા ગયો, શત્રુ પર દેવોએ ચડાઈ કરીને ઇન્દ્રદેવે પ્રહલાદની માને હિરણાકશ્યપુની પત્નીને ચોટલાથી પકડીને સ્વર્ગે લઈ જવાની તૈયારી કરી. દેવઋષિ નારદ રસ્તામાં મળ્યા છે કે આ અબલા ઉપર આવી રીતે જુલમ ના કરાય, તમે એને મારવા લઈ જાઓ છે. ના ના, મારી હોત તો ત્યાં જ મારી નાખ્યો હોત. અબલા ઉપર વાર કરાય નહીં, પણ દેવઋષિ અબલાના ગર્ભમાં મારા શત્રુનું બી છે, એને પ્રસૂતિ થશે ને તો એ છોકરાને હું મારી નાખીશ. નારદ કહે છે કે એ છોકરો ભગવાન શ્રી હરિનો ભક્ત થશે, તું એ અબલાને લઈ જા નહીં, હું મારા આશ્રમમાં લઈ જાઉં છું.
હિરણ્યકશ્યપુની પત્નીને દેવઋષિ નારદે પોતાના આશ્રમમાં રાખી અને દેવઋષિ નારદ જાણતા હતા કે 5 મહિના પછી ગર્ભમાં રહેલું બાળક ખૂબ સૂક્ષ્મ રીતે બહારના સંસ્કાર ઝેલતું હોય છે અને ગયા જન્મના સંસ્કાર એની બુદ્ધિમાં પ્રગટ થતા હોય છે. માટે ગર્ભસ્થ બાળકને ઋષિ કહેવામાં આવ્યો છે. શાસ્ત્રીય ભાષામાં એને ઋષિ કહે છે. ગયા જન્મની સ્મૃતિ હોય છે. હવે આવા ઋષિ કુમારો ગર્ભમાં હોય ને એમ્બોર્શન કરાવવા માટે કાતિલ યંત્રો અને કાતિલ દવાઓ પોતાના પેટમાં નખાવીને કાતિલ સાધનો દ્વારા એ બાળકના ટુકડા ટુકડા કરીને ગર્ભપાત કરાવવું ક્યાં સુધી પવિત્ર કાર્ય કહેવાય? એને તો પાપ નહીં મહાપાપ ગણ્યો છે. ગર્ભપાત મહાપાપ છે. જે બાઈએ ગર્ભપાત કરાવ્યો હોય તે બાઈના હાથનું ભોજન કોઈ સાધુ સંતને મળે તો સાધુ સંતની તપસ્યા નાશ થાય એવું કહ્યું છે. તો એમના કુટુંબીઓના લોકોના પુણ્ય કેટલા ટકતા હશે? હવે કન્યા છે, સોનોગ્રાફી કરાવીને ઘણી વાર તો ખરેખર કન્યા હોતી જ નથી, છોકરું હોય છે, પણ પૈસાની લાલચે સોનોગ્રાફી વાળા કન્યા કહેતા હોય છે. ઉલ્લાસનગર 3 નંબરમાં એક પરિવારમાં એકાદી 2 કન્યા હતી. ત્રીજું બાળક કે બીજું બાળક છોકરો થાય એ માન્યતાથી સત્સંગમાં આવ્યા. 5મો મહિનો થયો, સોનોગ્રાફી કરાવી તો કે છોકરી છે. ગભરાયા. વળી પાછા અમદાવાદના વટવૃક્ષને ફેરા ફર્યા અને માનતા કરી કે છોકરો થાય એવા. 8મો ને 9મો મહિનો શરૂ થયો. 8મો પૂરો થઈ 9માની શરૂઆત. સોનોગ્રાફી કરાવી કે છોકરી છે. પતિ પત્ની રડ્યા અને રાતે કોઈ બાપજીએ સ્વપ્નમાં કહ્યું છે કે ગભરાશો નહીં, છોકરો આવશે. એટલે ગર્ભપાતના મહાપાપથી તો અટકી ગયા, પણ રડવાનું થોડું ચાલુ રહ્યું. અને જ્યારે પ્રસૂતિ થઈ, છોકરો આવ્યો, ત્યારે ઉલ્લાસનગરના 3 નંબરમાં રહેતા એક કુટુંબે કહ્યું કે બાપુએ છોકરામાંથી છોકરી કરી દીધી. હું વ્યાસપીઠ ઉપર બેઠો છું, સત્ય કહું છું, મેં છોકરીમાંથી છોકરો બનાવ્યો નથી. એ ખરેખર છોકરો હતો. ફક્ત સ્વપ્નમાં એમને પ્રેરણા મળી કે છોકરો છે, તમે આ બધા દુઃખથી મુક્ત થાઓ. પણ ખરી રીતે છોકરો હોય કે છોકરી હોય, પણ એ છોકરી છે એના કારણે ગર્ભપાત કરાવે તો ઈશ્વરની કુદરતની સાથે વેર લેવા બરાબર છે. અને અત્યારે છોકરાઓની કમી છે ને છોકરીઓ વધારે છે, પણ આવતા 2, 5 વર્ષ 7 વર્ષ પછી તમે જોજો કે છોકરાઓની સંખ્યા વધશે ને કન્યાઓ ઓછી થશે. ત્યારે પછી જમાનો બદલાયેલો મળશે. આવતા 5-7 વર્ષ પછી જોજો, અત્યારે જે કન્યાના મા બાપને હાથ જોડવા પડે છે એ પછી છોકરાના મા બાપને હાથ જોડવા પડશે કે મારો છોકરો કુંવારો છે, ક્યાં કરી આપો. આજથી 50 વર્ષ 52 વર્ષ પહેલાં મારા ભાઈના જે લગ્ન થયા તે હાથાજોડી કરીને થયા, કારણ કે એ જમાનામાં છોકરાઓ વધારે. મારા પિતા નગર શેઠ અને એક હલવાઈને ત્યાં હાથ જોડીને માણસ મોકલ્યો કે ભાઈ તારે ત્યાં કન્યા છે ને, અમારા જેઠાનંદનું કંઈક કરી હાલો. 14 વર્ષના જેઠાનંદના કદાચ લગ્ન કરવાના રહી ના જાય એટલે 12-13 વર્ષની કન્યા ને 14 વર્ષનો છોકરો મંગલમ ભગવાનમ થયું. પછી ભારતમાં આવ્યા અને વર્ષો સુધી તો એ પતિ પત્ની હતા, એમને ખબર જ નહીં. એ રમતા હતા, હું પણ એમની સાથે રમતો. અને જ્યારે કબડ્ડી કે હતું કરીને એને ઝાપટે ત્યારે કે પારકી કન્યાને મારે છે, હું આ એકાદશીનો દિવસ છે, તને શરમ નથી આવતી? એ ભાભીને ખબર નહીં કે આ મુઓ કરે છે, એ તો તારો પતિ કહેવાય. વર્ષો પછી એમને પતિ પત્નીના જગતનું ખ્યાલ આવ્યો. કહેવાનો તાત્પર્ય એ છે કે કન્યા છે એમ સમજીને અથવા ઘણા દીકરા થઈ ગયા એમ સમજીને ગર્ભપાત કરાવવો એ મહાપાપ છે. સંયમથી જીવવો. કેટલાક લોકો એમ પ્રચાર કરે છે કે એ તો ખુદા કી ખેતી है, बढ़ने दो. बस्ती बढ़ेगी तो वोट बैंक बढ़ेगी, अपने वाले आएंगे और अपने वालों का यहाँ झंडा भी लगेगा. जय श्री कृष्ण. समझी गया?
ખુદા કી ખેતી હૈ બઢને દો, એ લોકો એમ પ્રચાર કરે. બીજા એમ કે છે કે ગિફ્ટ ઓફ ધ ગોડ, આ ગોડની ગિફ્ટ છે, તમારે વધારે જાઓ તો આ ભારતમાં આ મારું રાજ્ય થવાના ચિહ્નો વધારે સ્પષ્ટ થશે. ત્યારે ગીતામાં, રામાયણમાં, ઉપનિષદોમાં અને ભગવાન નામમાં, પરોપકારમાં, સહિષ્ણુતામાં વિશ્વાસ રાખનારી પ્રજા કે બીજો અત્યારે નહીં, ત્રીજો કદી નહીં, પણ ઓલાને 12 થયા એનું હું, કોઈને 8 થયા એનું હું, કી તો ભલે ત્યાં આપણે તો એક સિંહ જેવો દીકરો થાય ને તો ઘણું બાપા, પણ વોટિંગનો જમાનો છે ભાઈલા. સિંહ તારો પિંજરામાં ભૂખ્યો રહેશે અને બકરાવાળાનું રાજ થઈ જશે, જરા સમજુ થા. કૃષ્ણ કનૈયા લાલ. અને એકનો એક દીકરો, દીકરી તો સાસરે ગઈ ને એકનો એક દીકરો, અને વહુના પત્નીના સંગમાં આવ્યો અને ઘર જમાઈ થયો તો તું દેખતો રહી જઈશ. અથવા વિદેશમાં કમાવા રડવા ગયો તો તારું કોણ, બોર્ડર ઉપર ગયો તો તારું કોણ, ન કરે નારાયણ એક્સિડન્ટમાં વયો ગયો તો તારું કોણ, બીમારીનો ઘાત થયો તો તારું કોણ. જરા સમજી જા ભાઈ, સમજી જા. હજી કમસે કમ દેશને એવા 2-4 છોકરા દેતા જાજો કે જે ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી સંપન્ન હોય, એ પણ દેશની સેવા છે. એકાદો પરદેશથી પૈસા ખેંચી લાવે, એકાદો બોર્ડરની રક્ષા કરે, એકાદો દીકરો અહીં સમાજમાં તમારી સેવા ને ધર્મની સેવા કરે, એવું કાંઈક કરજો ભાઈ. ઉતાવળ કરીને ઓપરેશન કરાવી દે, એમ્બોર્શન કરાવી દે ના. જે શરાબી કબાબી છે અને જેમને રાષ્ટ્રપ્રેમ નથી એવા લોકો તો લગ્ન પહેલાં ઓપરેશન કરાવી દે તો મારી હા છે. પણ જે લોકોમાં ભગવાનની ભક્તિ છે, પરોપકાર છે, વૈદિક જ્ઞાન છે, એવા લોકોએ તો ઓપરેશન કદી કરાવવું નહીં, એમ્બોર્શનની તો વાત કરો નહીં. કે બાપા વસ્તી વધી જાય તો લોકોને ખાવાના ફાંફા પડશે. આટલી બધી વસ્તી થઈ ગઈ, ખાશું શું? કે વસ્તી નિયંત્રણનું કામ પરમાત્માનું છે, કોઈ નેતાનું કે કોઈ વ્યક્તિનું કામ નથી હો નિયંત્રણનું. 40 કરોડ હતા ત્યારે ઘઉં બહારથી આવતા હતા, ખાવાના તેલ, મોપેલ, ઓઇલ વગેરે બહારથી આવતા હતા. 90 કરોડથી આગળનો આંકડો છે ને ચોખા તમારા અહીંથી જાય છે, તેલ અને ખાદ્ય સામગ્રી તમારી અહીંથી જાય છે. એ તો સમજો આવશ્યકતા આવિષ્કારની જનની છે. વધુ વસ્તી થશે તો વધુ આવશ્યકતા થશે, અને વધુ આવશ્યકતા થશે તો આવિષ્કાર એ થાય કે નહીં થાય? આ માય કાંગલા થઈને બેઠા, શું ખાશું એટલે પોતાના દીકરાઓને મારવાનું ચાલુ કરે. પૈસા દઈને પોતાના સપૂતોને, જે 84 લાખ જન્મોથી ભટકતા જીવો પવિત્ર કુલમાં આવીને વૈદિક જ્ઞાન, ભક્તિ, સાધના, પરોપકાર કરીને પોતાના મોક્ષના માર્ગે જવા માટે તમારા ઘરે આવ્યા હોય, અને તમે કાતરો અને ઝેરી દવાઓ અને ઇન્જેક્શનોથી એ બાળકોના કટકા કરાવીને ટ્યુબમાંથી એને પસાર કરાવો. ડૉક્ટરોની એક ગુપ્ત વાત છે, વર્ક નંબર 1 ફિનિશ ઓર નોટ. પહેલા નંબરનું કામ પૂરું થયું કે નહીં? એટલે પહેલા નંબરનું કામ શું કે અંદર જે બાળક છે એના માથાના કકડા થયા કે નહીં, કે ફિનિશ કહો. કે હવે તમારા ઘરમાં જે આવતો હોય ભૂલકો, જેણે તમારું કાંઈ બગાડ્યું નથી, તમને ગાળ દીધી નથી, એના આવવા માત્રથી તમને પતિ અને પત્નીને આનંદ મળ્યો છે, એવા નિર્દોષ ઋષિને તમે ટુકડા કરીને નાળીમાં નખાવો, એ ક્યાં સુધી વ્યાજબી છે? આ કર્મભૂમિ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે તૈસા ફલ ચાખા. જે ભ્રૂણ હત્યા ને ભ્રૂણ હત્યા કહેવાય છે. વ્યક્તિની હત્યાથી 302ની કલમ લાગે, પણ ભ્રૂણ હત્યા ઋષિ હત્યા તુલ્ય છે. એટલે પરલોકમાં એની સજા ભોગવવી પડે. શાસ્ત્રકારો તો એમ કહ્યું કે જે બાઈ ગર્ભપાત કરાવે છે ને પછી 10 જન્મ સુધી સંતાન થાય નહીં, અને વલખા મારતી રડતી જીવે ને મરે. માટે આજ સુધી જે ભૂલ થઈ ગઈ તેનું પ્રાયશ્ચિત કરી અને ફરી કોઈ વાર આવી ભૂલ ના થાય
અને કેટલીક બહેનો તો જે ઓપરેશન કરાવે છે કે ગર્ભપાત કરી દીધું છે પછી એમનું સ્વાસ્થ્ય લથડેલું મળે એવી તો સેંકડો બહેનો મળશે, હજારો મળી શકશે. અને કેટલીક નાની વયની બહેનો માસિક લાવવા માટે રોકવા માટે ગોળીઓ ફાંકતી જાય. એ અત્યારે તો ભલે એમને ખબર ના પડે પણ એક સ્લો પોઈઝન આગળ જતા એના સ્વાસ્થ્યને કચડી નાખશે. કુદરતી રીતે જે કંઈ થતું હોય થવા દેવું જોઈએ. મારે તો લગ્નમાં જવું છે, ગોળીઓ ખાધી, મારે તો અમુક રીતે કરવું છે એટલે ગોળીઓ ખાધી. એ દેખાય છે ગોળીઓ બહુ જાદુઈ પણ સત્યાનાશ વાળવાવાળી અંગ્રેજી દવાઓની ગોળીઓ છે. તમારી લીવરને તમારા બીજા તંત્રોને હાનિ પહોંચાડે. કેટલીક વખતે થોડો મંદવાળ આવે ને એ કરીને દર્દી બૂમો પાડે એટલે ડોક્ટર સમજે બિચારાને દુખતું હશે વધારે, પેનકિલર આપે. પેનકિલર એટલે શું, તમારું દુઃખ નાશ થઈ ગયું? ના, દુઃખની ખબર આપનારી નાડીની યોગ્યતા દબાઈ ગઈ, મૂર્છિત થઈ ગઈ. તો એ રીતે તમે તમારા શરીર સાથે જુલમ ના કરો, તમારા મન સાથે જુલમ ના કરો, તમારા ભાગ્ય સાથે જુલમ ના કરો, પણ તમારા શરીરને સ્વસ્થ રાખવા વાળો ખોરાક ખાઓ. તમારા મનને સંયમી અને મહાન બનાવવા માટેના શાસ્ત્ર, સત્સંગ, જપ, ધ્યાન કરો અને તમારી બુદ્ધિમાં બુદ્ધિદાતાનો પ્રકાશ આવે એવું કંઈક કરો કે વસ્તી વધી જશે. તમને ફિકર નાખનારાઓને એમની ફિકર એમને આપો. એ તો દેખાડી દે દરરોજે આંકડા, પણ રોજ કયો બાપો ગણવા બેઠો છે? એમને તો કેસેટ મૂકી દેવાનું અને તમે હાચુકલું માનીને બધું કરે જાઓ તો ના ચાલે. ઉપલો માળ વાપરવો પડે. જે પવિત્ર કુળ પવિત્ર વાતાવરણમાં આવવા ઈચ્છતો હોય એને આપણે ટુકડા ટુકડે કરીને નાળીમાં એને ફેંકી દઈએ. ફરી એ જીવાત્મા પછી તમારા દેશના અંદર બોમ્બ બ્લાસ્ટિંગ કરે એવા કુટુંબમાં જાય તો, તમારા દેશના ભાગલા પાડવાવાળા કલ્ચરમાં જઈને જન્મે તો ત્યાં ઉછરવા દેશે. તો તમારા ઘરે 1 વર્ષમાં 1.5 કરોડ બાળકો સાત્વિક લોકોને ત્યાંથી નાળીમાં ફેંકવામાં આવ્યા તો એ પાછા બીજા વિધર્મીઓના ઘરે જન્મે તો વર્ષે 3 કરોડની સંખ્યામાં તમારે હાનિ થાય. અને પછી તમે ક્યાં જઈને રહેશો એ સમજો જરા. જય શ્રી કૃષ્ણ. દુબઈમાં મંદિર બનાવવાની સખત મનાઈ. એક જગ્યાએ છુપા રીતે કરતા હતા ને ત્યાં દંડા લાગ્યા ને કે ઇધર નહીં. અમુક વાર તહેવારે તમે એરપોર્ટથી ઉતરો અને તમારા હાથમાં કંઈ સારી પુસ્તક હોય અથવા કોઈ દેવનો ફોટો હોય તો તમને પાછા તગડી દે. હવે તમે ક્યાં રહેવા જાઓ? તમારા દેશમાં કોઈને જોઈએ તો રસ્તા વચ્ચે પોતાનું પૂજા સ્થળ ઊભું કરી નાખે, પણ તમારા દેશમાં તમને ઓરમણમાના દીકરાની રીતે ચાલવું પડે. આગળ જતા એ સારું ના કહેવાય. માટે પહેલેથી સાવધાન થવું જોઈએ. બેઠા દોઈએ બકર્યું, ઊભા દોઈએ ઊંટ, જેવો વાયરો તેવી દેવી પૂંઠ. એક એ બાઈ છે જે ગરીબોને કાંઈ આપીને ફિલ્મ ઉતરાવે અને વિદેશોમાં બતાવે કે ભારત ગરીબ છે, કંગાલ છે, દરિદ્ર છે, કાંઈક આપો. કરોડો રૂપિયા લાવે ને ધર્માંતર કરાવે. એને તો રાષ્ટ્રીય સન્માન મળે આપણા દેશમાં, પણ આપણી દેશની રખુનાઈ આચાર્ય વિનોબા ભાવે જેવા સંત પુરુષને જન્મ આપ્યો. ગરીબ ગુરબાઓની સેવા કરનારી હજારો બાઈઓ છે, એને કોઈ પૂછતું નથી. રાષ્ટ્રીય સન્માન તો નહીં, પણ અમુક જગ્યાએ એમની કીર્તન યાત્રા કે શોભાયાત્રા કાઢવી હોય ને તો તમને પરમિશન લેતા પરસેવો છૂટે. આપણા દેશમાં જ આપણે ઓરમણમાના થયા લાગે, એ થવા લાગ્યું. પારકા દેશના ધર્મગુરુ આવે છે તો એમને કહો રાષ્ટ્રપતિ અને પ્રાઇમ મિનિસ્ટર સ્વાગત કરે છે, પણ અહીંયા ધર્મગુરુ અને જગતગુરુને કોઈ પૂછતું જ નથી. વિશ્વાત્મા સંતોને કોઈ એટલું બધું ખાસ પૂછતું નથી. આપણે આપણી સંસ્કૃતિના મૂળિયામાં કુહાડા ક્યાં સુધી લગાડશું?
જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ઉત્તમ મનાય છે. ત્યાંના પરદેશના વિદ્વાનો તો કહે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવીય પ્રજ્ઞાના આરંભથી લઈને મહાન પરમાત્મા સાક્ષાત્કાર કરવા માટેની પ્રજ્ઞાના વિકાસની ભૂમિ એ ભારત ભૂમિ. પણ આપણે જ ભારતવાસી, હું તો જાપાનીઓને ધન્યવાદ આપીશ. એ અમેરિકામાં આવે તો પણ પોતાના દેશની પોતાની માતૃભાષામાં વાત કરતા હોય, જ્યારે ભારતવાસીઓ ભારતમાં રહેતા હોય છતાંય જુઓ તો પોતાની ગુજરાતી ભાષા, હિન્દી ભાષામાં અંગ્રેજી ભાષાના શબ્દો આપણે આદત પડી ગઈ, બોલે જઈએ છે. 50 વર્ષ થયા, બહારની ગુલામીની જંજીરો તો તૂટી, પણ હૃદયની ગુલામી, મસ્તકની ગુલામી હજી ગઈ નથી. અને ઇતિહાસ જે ભણાવવામાં આવે છે એ જુઠ્ઠો પરાધીનતાની સાંકળ વાળો ઇતિહાસ ભણાવવામાં આવે છે. ઇતિહાસ ભણાવવામાં આવે છે કે વાસ્કો ડી ગામાએ ભારતને સજાવી, ભારતમાં સુધારા વધારા કર્યા. કોલંબસે અમેરિકા શોધ્યું, એકદમ હળાહળ જુઠ્ઠાણું. હવે તો શોધનારાઓએ દસ્તાવેજો, પુરાણા દસ્તાવેજો ઉપરથી શોધી કાઢ્યું છે કે વાસ્કો ડી ગામા એક લૂંટારા ગેંગનો આગેવાન હતો અને કોલંબસ પણ બીજો. દરિયાઈ માર્ગે જતા લોકોને એ લોકો પોતાના વહાણો અને સ્ટીમરોથી ઘેરીને લૂંટ ચલાવતા. હવે બે ગેંગ વચ્ચે અથડામણ થઈ, કોણ વધુ બળ્યો છે. એ અથડામણનો કેસ એ સમયના પોપ પાસે ગયો અને પોપે ફતવા આપી કે બંને પોતપોતાની એરિયા વહેંચી લો. વાસ્કો ડી ગામા પૂર્વી દેશોમાં જાય અને કોલંબસ પશ્ચિમી દેશો તરફ આગળ વધે. કોલંબસ આગળ વધતો વધતો મૂળ અમેરિકન વાસીઓને 80,000 સાંભળ્યું છે ત્યાં સુધી અમેરિકન વાસીઓને મોતના ઘાટે ઉતાર્યા અને બાકીના લોકોને ભયભીત કરીને જંગલોમાં ભગાડી દીધા. એ જંગલોમાં અત્યારે પણ મૂળ અમેરિકાવાસીઓ મળે છે અને ત્યાં લૂંટ ચલાવી. જ્યારે વાસ્કો ડી ગામા ભારતમાં આવ્યો, કલકત્તે, ત્યાંના નવાબને કહ્યું કે હું અતિથિ, તમારો મહેમાન, हिंदू અને મુસલમાન મહેમાનવાજી में ज़्यादा विश्वास रखते. अतिथि देवो भव हिंदुओ माने છે, मुसलमान लो भाई भी मानते. નવાબને વિશ્વાસમાં લઈ ધીરેથી થોડી જમીન જાગીર લીધી અને પોતાના માણસોને ગોઠવી દીધા. સમયનો લાભ લઈને નવાબની હત્યા કરાવીને નવાબની જગ્યાએ વાસ્કો ડી ગામાના માણસોની નિમણૂક થઈ ગઈ. હવે રાજા, લૂંટારાનો માણસ રાજા હોય તો લૂંટારાને કોણ પકડે? પછી તો ભારતવાસીઓની ખુલ્લે આમ છડે ચોક લૂંટ થવા લાગી અને વાસ્કો ડી ગામાએ 7 સ્ટીમર સોનાના જવેરાતના ભરીને પહેલી વાર વિદેશમાં મોકલ્યા. બીજી વાર 11 સ્ટીમર દરિયાઈ જહાજ પરદેશમાં મોકલ્યા અને ત્રીજી વાર કોઈ 20 જેવા કે છે તો કોઈ 17 જેવા કે છે મોકલ્યા અને અધવચ્ચે પોતે મરી ગયો. નહીં તો તમારા ભારતમાં સોનાની થાળીઓમાં લોકો ભોજન કરતા, સોનાની વાટકીઓમાં, સોનાના પ્યાલાઓમાં પાણી પીતા તમારા દીકરા દીકરીઓ. એ જમાનો હતો. યુધિષ્ઠિર મહારાજ યજ્ઞ કરે ત્યારે હાથ જોડીને બ્રાહ્મણોને પ્રાર્થના કરે, ભો ભો સાધો ભૂદેવા, એ સાધુ અને બ્રાહ્મણો સાંભળો, આ સોનાની થાળી, વાટકો ને પ્યાલો જે ભોજનમાં આપને આપવામાં આવ્યો તે આપ દક્ષિણા રૂપે સ્વીકાર કરો. કેટલાક સાધુ સંતો આ સોનાના વાસણો લઈ જતા, કેટલાક કે આત્મહીરાને સાચવીશું કે આ તારા ઠીકરાને હાચવીને મરીશું, મૂકીને જતા રહેતા. એવું તમારું ભારત હતું. પેલા તમામ પ્રકારના લોકો લૂંટતા ગયા, પછી આ ધોળિયા આવીને એમને લૂંટ્યા. પહેલા તો સાદ આવતો, આપવા હોય તો સોનાના તૂટેલા ફૂટેલા વાસણ બને,
વાસણ આપો અને બરણીઓ બદલામાં લો, તૂટેલા ફૂટેલા વાસણ આપો. પછી પાછો સાદ બદલાયો. આપવા હોય તો સોના ચાંદીના તૂટેલા ફૂટેલા વાસણ. પછી આ વાસ્તો ડીઘામાં જેવાય તો વધુ લૂંટ ચલાવી, એટલે સોનાના વાસણ તો ગયા, ચાંદીના ગયા. પછી આવ્યો સાદ. આપવા હોય તો તાંબા પિત્તળના જૂના પુરાણા વાસણ. આપ અને હું આજથી 45 વર્ષ પહેલા, 50 વર્ષ 45 વર્ષ પહેલા ભૂલકા હતા, આપણે રમતા હતા ત્યારે એ સાદ સાંભળતા હતા. પણ અત્યારે આપણા ભૂલકા કંઈક બીજું જ સાંભળે છે. આપવા હોય તો પ્લાસ્ટિકના જૂનાના પુરાણા ચેપલ પસ્તી, એ જ સાંભળે છે આપણા ભૂલકાઓ. 100 રૂપિયામાં તો પરિવારનું પૂરું થતું તો આપણે ભૂલકા હતા ત્યારે. અત્યાર તો 1500 પૂરું ક્યાં થાય? 2000 રૂપિયા કમાનાર બિચારા કેવી રીતે જીવતા હશે એ 25,000 વાળાને ખબર ના પડે. ગાલે થપ્પડ મારીને ગાલ લાલ કરીને મધ્યમ વર્ગ જીવી રહ્યું છે બિચારું. છોકરી છોકરાના લગ્ન થાય તો ત્યારે તો જાણે મા બાપ ઘીરે મુકાઈ ગયા હોય એવી દશા થતી હોય છે બિચારાઓને. જેમણે પરદેશમાં થપ્પી કરી હોય એમને શું ખબર પડે, અને જેમને દેશમાં ઊંચી પદવીઓ ને ઊંચી કમાણીઓ હોય એમને શી ખબર પડે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ, ભાવના પ્રધાન દેશ, સહિષ્ણુતા પ્રધાન દેશ. એમાં ઘણા લોકો બિચારા અંદર જ અંદર ઘૂંટાઈને મરે છે. પણ એક સદગુણ છે કે પડોશી એકબીજા તરફ હાથ લાંબો કરે છે, સહિષ્ણુતા છે, થોડી ઉદારતા છે, વાર તહેવાર પર્વે ગરીબ ગુરબા તરફ મીઠી નજર છે. અને બીજો એક મોટો લાભ છે આપણા દેશને કે આપણી પાસે ભગવત ભક્તિનું ભાથું છે. ચિત્તને શાંતિ, પ્રસન્નતા અને આરોગ્ય શક્તિ મળી રહે તેવા સંસ્કારો આપણે હજી ગુમાવ્યા નથી. એ સંસ્કારો પેલા લોકો લૂંટી શક્યા નથી. ધન વૈભવ સંપદા તો લૂંટી ગયા, રાજ સત્તાની સમજણ પણ લૂંટી ગયા. અત્યારે તો ઓફિસરોને વિદેશમાં મોકલવામાં આવે છે ટ્રેનિંગ લેવા. આપણા દેશમાં જાણે બધું મરી પરવાર્યું હોય. કોઈ ઋષિ દ્વારે, કોઈ સંત દ્વારે જ મોકલવામાં આવતા હતા, હવે તો શોષકોના ત્યાં મોકલવામાં આવે છે. કાશીનો રાજા પોતાના પુત્ર સાંદીપકને રાજતિલક કરવાની વાત ગુરુ આગળ કરે છે. રાજ્યગુરુએ કહ્યું કે રાજન, થોડી ધીરજ રાખો, તમારા દીકરાને ગુરુકુલમાં મોકલો, ત્યાં થોડી ટ્રેનિંગ લઈ આવે, થોડા સંસ્કાર લઈ આવે, પછી જ એને રાજ્ય વ્યવહારનું ભાર સોંપો. પણ કાશી નરેશને વાત સમજાય નહીં કે મારો છોકરો ઘોડેસવારીમાં આટલો કુશળ, તરવામાં અવ્વલ નંબર, રાજકાજમાં મારી સાથે રસ લે છે. રાજગુરુએ ના પાડી છે, હજી ગુરુકુલમાં મોકલવાની જરૂર. પણ એ કાશી નરેશને પ્રત્યક્ષ દર્શન થયા ગુરુના સંકેતના. એકવાર સાંદીપક ઘોડા સવારી કરતા કરતા કાશીમાં અમુક રાજમાર્ગથી નીકળ્યો. લોકોએ ઓળખ્યા, હોનહાર રાજા યુવરાજ કી જય હો. ઘોડો ઊભો રહ્યો, લોકોએ ઘેરીને બે મીઠા બોલ બોલ્યા, એને તો ગમે. એવામાં એક 13-14 વર્ષનો કિશોર રાજકુમારના ઘોડાની પૂંછડી ને વાલથી હાથ ફેરવવા ગયો. તો ઘોડો અને પાછો સરકારી ઘોડો ધડાક લઈને લાત મારી. છોકરો બિચારો પીઠના બળે જઈ પડ્યો ને માથામાં ભાગ્યું. युवराज खड़खड़ाट हंसी पड़ो कि ऐसों का हालत ऐसा ही होता है, मूर्ख लोगों को ऐसे ही चोटें लगती. हा 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 हा. सांदीपक रवाना थयो, पण लोको समझी गया कि आ राजा जेने मानवीय संवेदनाओं विकसित नहीं, परस्पर देवो भवનું જ્ઞાન નથી,
પર દુઃખ કાતરતાનો સદગુણ નથી. જો આ રાજા થશે તો પ્રજાનું આઈ બન્યું. જેમાં પર દુઃખ કાતરતાનો સદગુણ નથી તે માણસ કાં તો વિલાસી થશે, કાં તો પ્રજાનો શોષક થશે. હિંમતવાન પ્રજાના સમજુ લોકોએ રાજાને ખબર આપી કે આવી રીતે તમારા દીકરાએ ઘોડાની લાત ખાધેલા શિશુ તરફ, કિશોર તરફ સામું વાળીને જોયું નહીં અને તો હસતો રવાના થઈ ગયો પોતાની સાહેબીમાં. હવે આવા દીકરાને આપ રાજગદ્દી આપશો તો આપના કુલ અનુસાર રાજ્ય ચાલશે કે કેમ એ આપને વિચારવાનું રહ્યું. काशी नरेश ने पोतानी भूल समझाई कि मानवीय संवेदनाओं के विकास के बिना कोई प्रजा का अगवा हो तो प्रजा के शोषण के बिना और क्या हो सकता है. शोषक लोगों पासे ट्रेनिंग लेवा मोकलवा करता पोषक ऋषियों आश्रम में ऑफिसरों ने ट्रेनिंग लेवा मोकलवा जोईए. परस्पर देवो भवनी भावना थी संपन्न संतों ने त्या ऑफिसरों ने मोकलवा जोईए ट्रेनिंग लेवा. अने ऑफिसरों ने ध्यान कंपलसरी करवू जोईए. मूलाधार केंद्र में काम, क्रोध, घृणा ने ईर्षा रहे छे. ध्यान द्वारा काम राम में बदलाय, घृणा प्रेम में बदलाय. मूलाधार केंद्र नु ध्यान करे ए ऑफिसर होय के साधक होय के भक्त होय एना दैवी गुणों विकसित थाय, परोपकारना दिव्य गुणों विकसित थाय. स्वाधिष्ठाननु ध्यान धरे थोड़ो समय तो ये शास्त्रों रहस्य समझवानी युक्ति, शास्त्रों रहस्य वर्णन करवानी क्षमता एना चित्त में विकसित थाय. बीजा माणसना मनना भावने ओळखवानी कला आवे. विदेशी मनोविज्ञान वाँची ने केटला भारतना प्रसिद्ध कहवाता भगवानों पण अपमानित थई गया. फ्राइडनु मनोविज्ञान वाँचीने संभोगथी समाधिनु भाषण ठोकनारा व्यक्तिओ भारतना मनुष्यों अने धार्मिक जनताना भाव अने नजरथी हेठा पड्या. फ्राइडनु मनोविज्ञान कहे छे के तमारा मनने रोकशो नहीं. मन में काम विकार आवे तो पत्नी साथे भोगवी लो, नहीं तो पड़ोसनी बाई मळे तो एनी साथे भोगवी लो. काम ने रोकशो नहीं. फ्राइड तो एम लखे छे के हूँ 7 वर्षनो हतो ने मारी माए बीजो कर्यो अने ए नग्न अवस्था में एमने मैं ओचिंता जोया ने मने मारी माँ प्रत्ये काम विकार जाग्यो. एटले 7 वर्षना छोकराने काम विकार पोतानी माँ साथे उत्पन्न थवानी शक्यताओ छे. अने एज कारण छे के माँ अने माँ उपर काम विकार दीकराने उत्पन्न थाय छे पण बाप आडो आवे छे एटले बाप अने दीकराने नथी मेळ पड़तो. एम दीकरी बाप साथे संभोग करवानी इच्छा करती हशे तेथी दीकरीनी वच्चे माँ आवे छे एटले माँ ने दीकरीने मेळ थतो नथी. पण ए वात कई सत्य नथी. एने भले काम विकार थयो होय माँ उपर, हूँ तो चेलेंज थी कहूं छुं माँ तो शुं 18 वर्षनी युवती होय 16 श्रृंगार करीने 7 फेरा फरीने सासरे जती होय, 36 वर्षना युवान पिताने भेटी पड़ती होय ते वखते पिताना चित्तमां पुत्री भाव जागे, विकार भाव न जागे ने पुत्रीनी अंदर पिता भाव जागे, विकार भाव ना जागे. भावनानी बलिहारी छे, शक्ति छे. मनोविज्ञान फ्राइडनी बपोती नहीं. फ्राइडना मन में आव्युं ए बधा ज मानवीओना मन में आवे छे ने एम करीने आंधळी छूट लेवाना तर्को कुतर्को करीने जे मनोविज्ञान फ्राइडे बनाव्युं ते मनोविज्ञान वाँचीने आपणा भारतना कहेवाता धर्म उपदेशकोए आखूं ने आखूं बहड्युं संभोगथी समाधि की ओर सत्यानाश वळ्यो. हवे मिस्टर जोंगो कहे छे हूँ एने धन्यवाद दईश. भले विदेशी विचारक छे पण साची वात कहे छे के मनोविज्ञान फ्राइडना बापनी धरोहर नथी. आपणे पण आपणी रीते स्वच्छ रीते विचारवुं जोईए. आपणा गुजरातना
ભૂતપૂર્વ રાજપાલ શ્રીમન નારાયણે આઈન્સ્ટાઈનને પ્રશ્ન કર્યો કે તમે વિદ્યાર્થી કાળમાં તો બુદ્ધુ વિદ્યાર્થી તરીકે પંકાયા હતા, પછી તમે આ રિસર્ચની દુનિયામાં ને વિદ્યાની દુનિયામાં નોબેલ પ્રાઇઝ જેવા ઇનામો મેળવવામાં સફળ થયા, એ કંઈ રહસ્યનું ઉદ્ઘાટન કરશો? ત્યારે આઈન્સ્ટાઈન કહે છે કે હા, હું પતંજલિ મનોવિજ્ઞાન વાંચું છું. તમારા ભારતના જે સંત પતંજલિ થઈ ગયા એમનું મનોવિજ્ઞાન વાંચું છું. ચાલો હું આપને બતાવું. મારો એક શાંત રૂમ છે. ધ્યાન કરવાથી ઉર્જા બને છે, જપ કરવાથી ઉર્જા બને છે. જેમ ડાયનામો ફરે ને ઉર્જા બને, એમ વારંવાર કોઈ ઈષ્ટ મંત્રનો જપ કરીએ તો ઉર્જા બને. રોગ પ્રતિકારક શક્તિ, ક્ષમા શક્તિ, શૌર્ય શક્તિ વગેરે જાગૃત થાય. અને ત્રીજું ચોથું બીજું જે કેન્દ્ર ખોલવું હોય તે ખુલે જાણે અજાણે. પણ જપ કરતી વખતે આપણા શરીરમાં જે વિદ્યુત બને છે એને અર્થિંગ ન મળે એવું આસન બિછાવેલું હતું. વિદ્યુતનું કુચાલક, અનકન્ડક્ટ ઉર્જાનું અનકન્ડક્ટ આસન. અને એક ચિત્ર હતું ને પતંજલિ યોગ દર્શનનું પુસ્તક હતું. આઈન્સ્ટાઈન કહે છે કે છેલ્લા 4 વર્ષોથી મેં મારી પત્નીની સાથે શારીરિક સંબંધ સેવ્યો નથી, કારણ કે બ્રહ્મચર્ય એ સર્વ સિદ્ધિઓની અને આરોગ્યની ને પ્રભાવની ચાવી છે. એ ભારત મનોવિજ્ઞાનનો આધાર લેવાથી હું આટલો મહાન થઈને પ્રસિદ્ધ થયો છું. ભારતીય મનોવિજ્ઞાનનો આધાર લઈને કેટલાક કામી રામી થઈ ગયા, કેટલાક ભોગી યોગી થઈ ગયા, કેટલાક અશાંત શાંત થઈ ગયા, કેટલાક અસમર્થ સમર્થ થઈ ગયા, કેટલાક મનમુખ ગુરુમુખ થઈ ગયા અને કેટલાક ભટકતા ભવબંધનમાંથી પાર થઈને પરમાત્મા થઈને પૂજાયા. ભારતીય મનોવિજ્ઞાન ભણવાનો ટાઈમ નથી આજના સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને, પ્રોફેસરોને, અને પાશ્ચાત્ય જગતની મોંઘી પુસ્તકો વાંચી અને એ લેક્ચરમાં એના દ્રષ્ટાંત આપવામાં આવે છે. આપણી ગુલામી નહીં તો બીજું શું કહેવાય? મેકાલીન શિક્ષણ પદ્ધતિ હજી આપણા શિક્ષણ સમાજમાં ઘૂસીને બેઠી છે. મેકાલાને પોતાના મિત્રોને પત્ર લખ્યા કે ભારતમાં હું શિક્ષણ પદ્ધતિમાં એવું કંઈ ઘૂસેડી જઉં છું કે આવતા થોડાક સૈકાઓ પછી ભારતવાસી મંદિરમાં જવા માટે સુગ કરશે, માતા પિતાને પગે લાગવાની સુગ કરશે અને એની સંસ્કૃતિ તરફ સુગ કરશે. શરીરથી તો ભારતવાસી ભારતનું હશે પણ હૃદયથી આપણો જ ગુલામ થશે. એવા હું સંસ્કારો ભણતરમાં ગોઠવી દઉં છું. એ મુવાના સંસ્કારો ભણતરમાં ગોઠવાયા અને અત્યારે આપણા કહેવાતા ક્રીમ માઇન્ડના લોકો પાશ્ચાત્ય જગતથી વાત આવે તો એ મહાત્મા મોટા. વિવેકાનંદ અહીંયા હતા તો કોઈ કિંમત નહીં, પણ પરદેશથી જઈને આવ્યા ત્યારે આપણા લોકો એને ધ્યાનથી સાંભળવા લાગ્યા. રામતીર્થ પરદેશની મોહર લઈને આવ્યા તો લોકો એમનું માન કરવા લાગ્યા. આશારામ પરદેશથી પાછો આવ્યો એટલે એમને લોકો વધારે સાંભળવા થયા. પણ આશારામના ગુરુને લોકો ઓળખતા જ નહોતા. આશારામ કરતા તો આશારામ ગુના ગુરુ અનંત ગુના મહાન, હું અત્યારે પણ એમને વંદન કરું. પણ પરદેશનો સિક્કો અને એટલો પ્રચારના સાધનો અપનાવ્યા નહીં એટલે ખૂણામાં જાણે લીલાસા બાપુ આવ્યા ને 93 વર્ષ સુધી ભારતમાં ભમ્યા. પણ નરોડાવાસીઓને ખબર જ નહીં લીલાસા બાપુ જેવી હસ્તી ધરતી ઉપર છે. મણિનગર વાળાને ખબર નહીં, ભારતના કેટલા મોટા ભાગને ખબર જ નહીં. પણ પરદેશમાં કોઈ ટૂણા ટોટકા કરે અથવા ધર્માંતર કરાવતો હોય ને પછી આપણા દેશમાં આવ્યો હોય ને ઓહો આખી દેશની મીડિયા એની વાહે વાહે ફરે, પગ ચાટતી ફરે. આ વાત કેટલાકને કાઠી લાગતી હશે પણ માફ કરજો, સત્ય તો ઘણી વાર કડક હોય છે. પણ આપને હું પોતાનું ગણીને કહું છું. ઋષિ દયાનંદ આવી વાતો કરતા એટલે લોકો એમને ખૂબ વિરોધ કરતા. એટલો બધો વિરોધ થયો ઋષિ દયાનંદનો કે હિન્દુ ધર્મશાળા ને હિન્દુ મંદિરમાં કોઈ એમને જગ્યા પણ ના આપે. છતાંય આ ભારતના સંતે સાચું કહેવાનું ચાલુ રાખ્યું. અલીગઢમાં એક મુસલમાનના ઘરે રહેતા અને જાતે સીધું લઈને રોટલા બનાવી ખાતા.
અને સાંજે કુરાન શરીફ ઉપર ભાષણ આપતા, પ્રવચન આપતા. अरे एक तरफ तो बोलते हो ला इल्ला इल्लल्लाह, अल्लाह के सिवाय कोई नहीं है, सब में इल्ला है, सारा जहान अल्लाह का है, और दूसरे तरफ बोलते हो हिंदू काफर है और मारो काटो, ये क्या नालायकी विचार. एम કરીને ઉધડા લેતા ત્યારે પેલા મુસલમાન ભાઈઓ विचार करे कि ये हिंदू बाबा हमारे कुरान शरीफ की आयतें और कुरान शरीफ के दृष्टांत देकर हम ही को ऐसा सुना देते हैं. आखिर ये बाबा कहाँ रहता है? તપાસ કરી તો બાબાને હિન્દુઓ તો રહેવાની જગ્યા નથી આપતા, પણ એક મુસલમાન ભક્ત જેને હિન્દુ ધર્મની મહિમાનો ખ્યાલ છે તે મુસલમાન ભક્તના ઘરે બાબા રહે છે. ગામના આગેવાલોએ કહ્યું કે દયાનંદજી, ऋषि दयानंद जी, तुमको अपने वाले अपनी धर्मशाला और मंदिरों में रहने तक नहीं देते. आप मुसलमान के घर रहते हैं, मुसलमान के घर आटा लेकर अपना सीधा लेकर टिक्कड़ बना के खाते, हमारे यहाँ रहते हो, हमारा खाते हो और हम ही को गालियां सुनाते हो. बाबा कुछ तो ख्याल करो. ए निर्भीक बाबाए शू कह્યું खबर છે कि अरे जिनके यहाँ रहता हूं और जिनके टिक्कड़ खाता हूं उनको सत्य कहकर उनकी गलती नहीं निकालूंगा तो किसको सत्य कहूंगा. लो सत्यार्थ प्रकाश में जोजो कि अमुक पंथ में कोई साधु मरी गयो હોય તો એને કુવામાં નાખી દે ને પછી કે ઓહો એને તો ફલાણા સ્વામી લઈ ગયા. ઋષિ દયાનંદે ચોખ્ખું લખ્યું છે કે સહજાનંદ બાપા એને લઈ ગયા. આ બધી ધૂર્તનતામાં ફસાવાની જરૂર નથી. આવું સત્ય કહેનારા સંતને લોકોએ 22 વખત ઝેરના ઘૂંટડા આપ્યા. આ આપણે શીખ્યા છીએ. અને એ મહાપુરુષ છેલ્લે જ્યારે ઝેર પીધું તો ઝેર દેનારને કહે છે કે આ પૈસા લઈ ભાગી જા, ભક્તોને ખબર પડશે તને મારી નાખશે. આવા મહાપુરુષો થયા. એમને પોપ જેવું સન્માન તો નહીં, જીસસ જેવું સન્માન તો નહીં, પણ લોકો ગધેડા ઉપર લખતા ઋષિનું નામ કે આ ઋષિ દયાનંદ ગધેડા છે. બાપુ આપના માટે આવું લખે છે કે હા, જે ઢોંગી હશે એ ગધેડો જ છે, તમે ગભરાઓ નહીં, વિરોધમાં પડો નહીં, તમે આગળ વધો. કેટલી સહન શક્તિ એ મહાપુરુષોની. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે રે. બિલખામાં સંત થઈ ગયા, આત્મજ્ઞાની સંત, લોકોને ખબર જ નહીં. નથુરામ શર્મા, એમની પંચદશી મારા ગુરુદેવે વાંચન કરાવીને મારા ઉપર સંકલ્પ નાખ્યો ને પંચદશીનો પ્રસંગ સમજાવીને જીવ બ્રહ્મની એકતાનો સાક્ષાત્કાર કરાવ્યો. એવા મહાપુરુષોને આ લોકો નથી ઓળખતા. એ આવી જાય તો રાષ્ટ્ર સન્માન ના મળે. રાષ્ટ્રના ઘણા મોટા શહેરોને ખબર જ ના પડે કે આ સંત મહાત્મા આવ્યા છે. પણ જે પૈસા લઈ અમુક પાસેથી ને અમુકને થોડા પ્રલોભન આપીને ધર્માંતર કરાવતા હોય એમના માટે તો ચોફેર જય જયકાર ગવાતા હોય. છતાં એક વાતની મને પ્રસન્નતા છે કે હજી એ ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન, ભારતીય સંસ્કૃતિની સાધના હજી એ લોકોને સુખ શાંતિ આપવા માટે પોતાની અંદર મહત્વ સાચવીને બેઠી છે. વિદેશના લોકો અત્યારે વિદેશની જાપાનની બાઈ બેઠી, જર્મનીની, એની સ્ટેન્ડ અપ, શી કમ ફ્રોમ જર્મની. આ તમારી વચ્ચે આવીને માળા કરે છે, જર્મનીથી આવી છે બાઈ. શાંતિ જોઈએ તો જર્મનીથી, કોઈ સ્વિટ્ઝરલેન્ડથી, કોઈ અમેરિકાથી આવીને તમારા દેશમાં, તમારા દેશના સંતોના ચરણોમાં માથું નમાવે છે. એ તમારા ઋષિ મુનિઓના પ્રસાદની મહિમા છે અને આ પવિત્ર ભારત ભૂમિની રજકણની મહિમા છે. મિસ્ટર નોર્મ કેનેડાથી આવે, વર્ષમાં 1 થી 2 વખત આવે. મેં એને કહ્યું કે નોર્મ, તું તો વિજ્ઞાની જગતનો વ્યક્તિ છે, ઓફિસમાં કામ કરે છે, તું તો જોયા વિના માથું નમાવે નહીં એમાંનો છે. તો વર્ષમાં 1 થી 2 વખત તું અહીંયા આવે છે સુરત શિબિર ને અમદાવાદની ધ્યાન યોગ શિબિરમાં. લાખો રૂપિયાનું પાણી થાય છે તારું, તને મોંઘું નથી લાગતું? એ નોર્મ કે છે વેરી ચીપ ફોર અસ બાપુજી, વેરી ચીપ.
હવે વિદેશથી આવીને આપણી સંપત્તિ શીખે છે ધ્યાન, એને લાખો રૂપિયા ખર્ચવાથી સસ્તું લાગે છે, પણ આપણા નરોડાના ભાઈઓને ધ્યાન યોગ શિબિરની ઘણીવાર ખબર ના હોય. આ તો ભગવાન સમિતિને લાંબુ આયુષ્ય અને લાંબી સમજ દો કે નરોડા વાસીઓને ખબર પડી કે સત્સંગ શું થાય છે. નહીં તો ઘણાને ખબર ન હોય કે કથા એટલે શું, સત્સંગ એટલે શું.